ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું રેડી થઈ ગઈ છું. આજે મેં ઇન્ડિયન અટાયર પહેર્યું છે. અહીંયા આવ્યા પછી બહુ ટાઈમ પછી પહેર્યું છે. અને આજે ખોડિયાર જયંતિ છે, તો આજે મારો ફાસ્ટ છે. તો હું તમને ફાસ્ટમાં પી શકાય એવા સૂપની રેસીપી પણ આપવાની છું. ભગવાનની પૂજા કરીએ એમના માટે પ્રસાદ બનાવું છું. તો ચલો તમને મારી સાથે લઈ જાઉં. હું માતાજી માટે પ્રસાદ બનાવી રહી છું. હાની જે ગોળ અને તલથી બને છે, જે ખોડિયારમાંના મોસ્ટલી એમના બર્થડે પર કે એમની જન્મ જયંતિ પર એ ધરાવવામાં આવે છે. તો ચલો હું તમને એની રેસીપી પણ આપું છું અને તમને બતાવું. અને એ ખાવામાં પણ હેલ્ધી હોય છે. તો ચલો આપણે બનાવીએ હાની. જે હાની હોય છે એ તલ અને ગોળથી બને છે. તો આપણે તલ લઈ લઈએ. હું થોડીક જ બનાવીશ અહીંયા માટે. મેઝરમેન્ટ આવી રીતે લેવાનું છે કે તલ 1 વાટકી અને અડધાથી વધારે જેટલો ગોળ, એટલે કેવું કે બહુ સ્વીટ પણ ના થઈ જાય અને આપણને ખાવામાં પણ મજા આવે. આપણે 2 મેઝરમેન્ટ લઈ લીધા છે તલ અને ગોળ માટે. હવે આપણે આને ચર્ન કરી લઈશું મિક્સરમાં. આમ તો એ આપણું કચરિયાની ઘાણી આવે એમાં બને છે, પણ અહીંયા તો મારી પાસે એવી કોઈ સગવડ નથી, એટલે હું એને ચર્ન કરી લઈશ મિક્સરમાં. ઓકે, તો હવે આપણે આ તલ અને ગોળ બનાવીને આપણો પ્રસાદ તૈયાર છે. તમે લોકો જોઈ શકો છો કે ગોળ અને તલ બંનેને હાફ ગ્રાઇન્ડ કરવાનું. ટેસ્ટ આમ તો એનો આપણો જે કચરિયું ખાઈએ છીએ એવો જ આવે, પણ આ ભગવાનની પ્રસાદ થાય એટલે બહુ મીઠું લાગે. હવે ભગવાનની પૂજા માટે બધું તૈયારી કરી લઈએ. ભગવાન માતાજીના અભિષેક માટે ઘી, દૂધ ને મધ, દહીં, ગંગાજળ, અને પછી આપણે ભગવાનની પૂજા કરીએ. પૂજાની થાળી તૈયાર કરી દીધી છે મારી. ચલો હવે આપણે માતાજીની પૂજા કરીએ. પૂજા થઈ ગઈ છે. હવે આફ્ટર પૂજા આ બધું ક્લિનિંગનું કામ સ્ટાર્ટ કરીએ આપણે. ઓકે, હેર કોમ્બ થઈ ગયા છે અને બસ હવે 12:30 વાગવા થયો છે. તો આજે મારો ફાસ્ટ છે, તો ભૂખ લાગી છે. તો ચલો આપણે આજે ફાસ્ટમાં પી શકીએ એવો ટોમેટો, બીટરૂટ ને
એનો સરસ એવો સૂપ બનાવીએ અને તમારી સાથે પણ રેસીપી શેર કરું છું. પ્રેશર કુકરમાં હું 3 બિગ સાઇઝના ટોમેટોઝ લઉં છું. એને 1ના 4 ટુકડા કરીને આપણે એને 2 થી 3 વિસલ આવે ત્યાં સુધી સફિશિયન્ટ પાણી નાખીને અને હું એને પ્રેશર કુકર લઈશ. અને કલર આવે અને હેલ્ધી રીતે લીધે તો હું એમાં ઓલવેઝ બીટરૂટ પણ એડ કરું છું થોડું. ઓકે, તો મારી પાસે ફ્રોઝન બીટરૂટ છે જેને હું ઇન્ડિયન સ્ટોરમાંથી લાવી હતી, તો મેં એને ફ્રોઝન કરી કાઢ્યું હતું. તમે એને ધોઈને બીટરૂટને ઓકે, સો આમાં મેં ટોમેટોઝ, બીટરૂટ, ગ્રીન ચીલી, 1 ગ્લાસ પાણી અને સોલ્ટ નાખી અને હું એને 3 વિસલ સુધી પ્રેશર કૂક થવા દઈશ. તમે 4 પણ કરી શકો છો. જેટલું વધારે પ્રેશર કૂક થશે એટલું વધારે સારો બનશે સૂપ. આ પ્રેશર કૂક થાય ત્યાં સુધી મારે કિચન વાઇન્ડ અપ કરવાનું છે, તો આપણે ત્યાં સુધી બીજું બધું કામ પતાવી અને હું તમને મળું છું જ્યારે આ પ્રેશર કૂક થઈ જાય ત્યારે. આને વિસલ વગાડી દીધી છે અને આ બસ સ્કીન આવી રીતે તમે એની કાઢી શકો છો. હવે આ થોડું ઠંડુ થઈ જાય પછી આને આપણે ગ્રાઇન્ડથી આખી સ્કીન આવી રીતે નીકળી જશે ટોમેટોઝની. અને તમારે રાખવી હોય તો બી વિચ ઇઝ ફાઇન. એઝ યુ ગાઈઝ કેન સી, જો આપણે અહીં આવી સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે. હવે આમાં હું હજી થોડું વોટર, શુગર, બ્લેક પેપર અને બટર આટલું એડ કરીશ અને એને 2 થી 3 બોઇલ આવવા દઈશ. ઓકે, લેટ્સ એડ સમ શુગર, 2 સ્પૂન. આઈ લાઈક થોડા મીઠાવાળું. ઓકે, નાવ બ્લેક પેપર. હવે થોડા બ્લેક પેપર એડ કરીએ આપણે. હું અંદાજ સૂપમાં 2 બોઇલ આવી ગયા છે અને હવે આપણું સૂપ પીવા માટે રેડી છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. સૂપ બનાવી લીધો છે મેં, તમે જોઈ શકો છો. અને સૂપ રેડી થઈ ગયો છે મારો. તો હવે ચલો હું એને પી લઉં અને આપણે મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય. તમને મારા વિડીયો ગમ્યા હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક વાત યાદ આવી, આપણે આ સૂપમાં ક્રંચ માટે ટોસ્ટ યા એવું કંઈક તો એડ કરી ના શકીએ. તો જ્યારે હું નાની હતી ને ત્યારે મારી મમ્મી આપણે બાલાજીની વેફર આવતી હતી, રાઈટ? સેમ એવી અહીંયા લેઝની વેફર મળે છે. તમે આ પોટેટો વેફર સૂપમાં એક વખત એડ કરજો અને પી જોજો. આ ફાસ્ટમાં ખાઈ પણ શકાય છે અને મને કહેજો કે તમને એનો ટેસ્ટ કેવો લાગ્યો. બાય.